આજકાલ ગુજરાતમાં એક સમાચાર સૌથી વધારે સાંભળવા મળે છે કે પોલીસનું ફલાણા નેતા સાથે ઘર્ષણ કે પછી ઓલા નેતા સાથે પીઆઈ પીએસઆઈની શાબ્દિક ટપાટપી કે પછી આ નેતા સાથે ઝપાઝપી. આવા અનેક વિડીયો પણ આપે જોયા હશે. નેતા અને પોલીસને સાપ નોળિયા જેવું ભળે એમાં કંઈ નવાઈ નથી, પણ આમાં મેઇન વાત એ છે કે શું ખરેખર પોલીસ પ્રજાની રક્ષક બનીને કામ કરે છે કે પછી પ્રજાને કનડગત કરવા માટે કામ કરે છે? આવો વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે. સૌ પ્રથમ તો તમે આ વિડીયો જુઓ. બરાબર જોયું ને? હવે તમે સમજી ગયા હશો કે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદા બાબતે પોલીસ અને વાહન ચાલકો વચ્ચે શાબ્દિક રકઝક જોવા મળે છે. કોઈ નિયમ ભંગ થાય તો પોલીસ દંડ ફટકારે અથવા વાહન ડિટેઇન કરે, ત્યાં સુધી તો સમજ્યા. પણ રોડ વચ્ચે વાહન ચાલકોને ઊભા રાખીને ગગલાવી નાખવા, તે વળી એટલે શું? આવી રીતે પ્રજા જાગૃત બનશે કે પછી ગાડી અવળે પાટે ચડી જશે? આ સવાલનો જવાબ શોધવાની જવાબદારી તમારી. આગળ વાત કરીએ તો નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળી ગાડીને રોકીને પોલીસ કાર્યવાહી કરે છે. પણ જ્યારે પ્રજાને હાલાકી પડે ત્યારે જાગૃત નાગરિકો કે પછી વિપક્ષના નેતાઓ વિરોધ પ્રદર્શન કે દેખાવો કરે ત્યારે પોલીસ તરત જ સિંઘમ બનીને બધાઈને પોલીસ વેનમાં બેસાડી દે છે. હવે શું લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર નથી? જો છે તો પછી પોલીસ આ અધિકાર પર તરાપ મારી રહી છે કે શું? હવે આ વિડીયો જુઓ. રાજકોટમાં કોંગ્રેસના યુવા નેતા રોહિત રાજપૂત હજી તો પોસ્ટર્સ ખોલીને વિરોધ કરે તે પહેલા પોલીસ તેમને પકડીને લઈ જાય છે. આ તે કેટલી ફટાફટ કામગીરી! હજી જુઓ. આજે છોટાઉદેપુરમાં રોડની ખરાબ હાલત મુદ્દે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા સાથે પણ આવું જ કંઈક થયું. જુઓ, એનો વિડીયો પણ આપણે બતાવીએ. જોયું ને? હવે આગળ વાત કરીએ. જામજોધપુર લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાના વિસ્તારમાં રોડ રસ્તાની ખરાબ હાલત મુદ્દે પદયાત્રા કરી. મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પોલીસ અધિકારીએ પહેલા તો ધારાસભ્યને અટકાવ્યા, પછી દલીલ કરી, જેમાં ધારાસભ્યએ પોલીસ સાથે શાબ્દિક બાકાઝીકી બોલાવી. છેવટે ધારાસભ્યએ પોલીસને એમ કહેવું પડ્યું કે તમે અમને રોકો છો તો શું તમે રસ્તો બનાવી દેશો? ત્યારે પોલીસ અધિકારી ભોંઠા પડ્યા અને છેવટે તેમણે મામલતદારને બોલાવવા પડ્યા. હવે ચાલો હિંમતનગર જઈએ. હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે કારમાં બ્લેક ફિલ્મ મુદ્દે પોલીસે આર્મી જવાનને ખૂબ માર માર્યો. પહેલા તો રોડ પર રમરમાટી બોલાવી અને પછી પોલીસ ચોકીના કન્ટેનરમાં પૂરીને બંધ બારણે માર માર્યો તેવું દેખવાવાળા કહી રહ્યા છે. હવે આમાં સાચું શું કે ખોટું શું તે ઈશ્વર જાણે, પણ પોલીસે આર્મી જવાન સાથે ઝપાઝપી કરી એના ઘેરા પડઘા પડ્યા, જેને લીધે અનેક જગ્યાએ નિવૃત્ત આર્મી સંગઠનો પોલીસ સામે મેદાનમાં આવ્યા છે. આ તો આપણે 2-4 ઘટનાની વાત કરી. આવી તો કેટલીય ઘટના બનતી હશે, કોક છાને ખૂણે અને કોક જાહેરમાં. આમાં સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ અને પ્રજા વચ્ચેના સીધા ઘર્ષણને ટાળવા અથવા તો આવી કોઈ સ્થિતિ ન ઉદ્ભવે તેના માટે શું કરવું જોઈએ? તમને શું લાગે છે કે પોલીસ ખરેખર પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહી છે કે પછી ખોટી ટણી કરે છે? ઉપરોક્ત બાબતે પોલીસ અને પ્રજા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ બાબતે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.